નમસ્કાર, હું આપનો આરીફ શેખ, રામ સાઇટ્સ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ, ચેન્નાઈથી. હાલ અમે લોકો ઊભેલા છે એ ધરતી પર કે જે ધરતી અહીંયા વર્ષોથી તંબાકુના પાકમાં વખણાય છે, તંબાકુના પાક માટે વખણાય છે. પરંતુ અહીંયા થોડા ઘણા અંશે શાકભાજીનો પણ પાક થાય છે ને એ શાકભાજીની અંદર મરચાંની ખેતી અહીંયા સૌથી વધુ થાય છે. ગામ છે ચરોતરના બોરસદ તાલુકાનું રણોલી ગામ છે ને રણોલી ગામમાં પ્રદીપભાઈ પટેલ જે છે કે જેમને નિકનેમ અને ઘણા ફેમસ છે, મુન્નાભાઈના નામથી અહીંયા ઓળખાય છે. તેઓ વર્ષોથી મરચાંની ખેતી કરે છે, પરંતુ આ વર્ષે મરચાંની જે ખેતી જે કરી છે, ખેતીની અંદર રામ સાઇટ્સ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડની 4-5 બ્રાન્ડ છે કે જેનો ઉપયોગ એમણે અમારા કહેવા મુજબ તબક્કા વાઇઝ છંટકાવ કર્યો અને છંટકાવ કર્યા પછી આજે 27 દિવસે અમે એમના ખેતરે આવ્યા. પ્રદીપભાઈ મારી સાથે છે એ ખેતરમાં કે જ્યાં આનો છંટકાવ થયો છે. સાંભળીશું પ્રદીપભાઈના મુખે કે શું છાંટ્યું અને પરિણામ કેવા મળ્યા. જી પ્રદીપભાઈ નમસ્કાર, બોલીએ. શું તમારું આખું નામ પહેલા? મારું નામ પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલ. મારા નેક નામ મુન્નાભાઈ LIC વાળા તરફથી ઓળખાય છે. નંબર તમારો? મારો મોબાઈલ નંબર 94 270 62 973. અચ્છા, મરચીના પાકમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી તમે પહેલા તો ટ્રીટમેન્ટ શું કરી અને અમે પ્રોડક્ટોનો રામ સાઇડ પ્રોડક્ટની ટોટલ ટ્રીટમેન્ટ વાપરી છે. સુપર વાઇટ અને રિઝમ SP પણ વાપરેલું છે. અને 27 દિવસની મારી આ મરચી છે અને ટોટલ ટ્રીટમેન્ટ એમની 3 ડોઝ મેં દવા મારી છે અને મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. એકદમ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું છે અને આની જ દવા વાપરીશું, શ્રી રામ સાઇડની. મિત્રો તમને જણાવી દઈએ કે મરચાના પાકની અંદર અહીંયા એક પદ્ધતિ છે કે રોપણી બાદ 30 દિવસે કે 35 દિવસે ખેડૂત પહેલું પાણી આપે છે, પરંતુ એ સમય જે ગાળો જે છે મહિનાનો સમયગાળો, સમયગાળામાં મરચીની અંદર ઘણા પ્રશ્નો પણ આવતા હોય અને નાનું બાળક જેવો એ છોડ હોય છે ને એને સૌથી પહેલાં તેને જે વેક્સિન સ્વરૂપી જે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જે ન્યુટ્રિશન આપવાના હોય છે, તે ન્યુટ્રિશન અમે અમારી રીતે અહીંયા ભલામણ કરેલા, એમણે છાંટ્યા છે. અને છાંટ્યા પછી જે પરિણામ મળ્યા છે, પરિણામમાં શું દેખાય છે તમને? પરિણામ મને સારામાં સારું દેખાય. મારી વાડી છે, મને 27 દિવસમાંનું ટોપ રિઝલ્ટ મળ્યું છે. બરોબર છે. શ્રી રામ સાઇડની જે પ્રોડક્ટ છે, ફ્લાવરિંગ બી સારામાં સારું છે. સારામાં સારું ફ્લાવરિંગ દેખાય છે. હજુ મેં પાણી આપ્યું નથી. 27 દિવસ થયા છે તો બી ફ્લાવરિંગ જુઓ તમે, સારામાં સારું મારી વાડીમાં ફ્લાવરિંગ છે. બીજા પણ અહીંયા મરચીના ખેડૂતો છે, તો તમારો શું સંદેશ છે ખેડૂતોને? બીજા ખેડૂતોને હું તો અભિપ્રાય આપું કે તમે વાપરો, આ પ્રોડક્ટ સારી છે. શ્રી રામ સાઇડની પ્રોડક્ટ સારામાં સારી છે અને હું બીજે બી આ જ મારી મરચીમાં વાપરવાનું છું ને વાપરું છું. મને સંતોષકારક છે. તમને બતાવી દઈએ, આ મરચાનો આ એ પ્લાન્ટ છે કે એ પ્લાન્ટની અંદર શરૂઆતની અંદર જે સ્પ્રે આપેલો હતો, ત્યારબાદ અત્યારે તમે જુઓ છો કે આ નવી જે કંઈ બ્રાન્ચીસો જે છે, પ્લસ બંને બ્રાન્ચીસ વચ્ચે અને ફ્લાવરિંગ વચ્ચે જે ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ ઓછું છે. મતલબ કે એ સૌથી વધારે ફાયદાકારક હોય છે મરચીની ખેતી કરતા ખેડૂત માટે, કે ઓછા ડિસ્ટન્સમાં જ્યારે ફ્લાવરિંગ આવે છે ઓછા અંતરે, ત્યારે એને સારામાં સારું પ્રોડક્શન એ મરચી આપતી હોય છે. અને આ બધા ઘણા બધા પરિબળો હોય છે કે જેના કારણે ખેડૂત મરચાં પકવતો ખેડૂત પરેશાન બી ઘણા સમયથી હોય છે અને એક ડર સતાવતો રહે છે કે ભાઈ મરચી પાકી તો ઠીક છે, નહીં તો કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કાઢવી પણ પડે છે. પરંતુ રામ સાઇટ્સ ક્રોપ સાયન્સ જે શૃંખલા લઈને આવેલું છે કે જેના PH પ્રોડક્ટ છે, મતલબ પ્લાન્ટ હેલ્થ માટેની પ્રોડક્ટ છે, સાથે સાથે લિક્વિડ ફર્ટિલાઇઝર પણ છે અને એની આખી જે ટ્રીટમેન્ટ જે છે, ટ્રીટમેન્ટ શરૂઆતથી લઈને અત્યાર સુધી અહીંયા થઈ છે અને થયા પછી હવે પછી પણ છે એ જે ટ્રીટમેન્ટ જે છે ચાલુ રહેશે. અને પ્રદીપભાઈ જેવા ઘણા બધા ખેડૂતોની ટ્રીટમેન્ટ ચાલુ છે અને ખેડૂતો અહીંયા સંતુષ્ટ છે. હજુ ફરીથી પ્રદીપભાઈને આપણે વાત કરીશું કે પ્રદીપભાઈ, આ જમીનની અંદર મરચી પહેલાં મતલબ તમે વર્ષોથી કરતા હતા, તો અત્યારે શું ફરક દેખાય છે પહેલાંની મરચીમાં ના મરચીમાં? પહેલાંની જે મરચી હતી એના કરતાં મને રામ સાઇડની જે પ્રોડક્ટથી વાપર્યું એને મને રિઝલ્ટ સારું મળ્યું અને મરચી સારી છે, બેસ્ટ થઈ છે. મને દર વર્ષ કરતો આ વર્ષે મારી આ 26 દિવસની મરચી પણ સારું રિઝલ્ટ આપીશ મને. 26 દિવસની અંદર અહીંયા સુપરમાઇટના 2 સ્પ્રે થયા છે, સાથે સાથે રાઇઝોમ SP કે જે રામ સાઇટ્સ કોર્પ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનું છે, એના પણ 2 સ્પ્રે થયા છે અને હમણાં ત્વરિત છેલ્લા 4-5 દિવસથી અહીંયા ઓલવિન ટોપ પ્લસ છે. હજુ અહીંયા જ્યારે પિયત આવશે ત્યારે ઓલવિન વન્ડર પ્લસ અને જીલેક્સ પીનો પણ ઉપયોગ જમીનની અંદર થવાનો છે કે જે પાકનો સંતુલિત આહાર છે. તમે પણ મરચી પકવો છો અને મરચીની ખેતીની અંદર કંઈ પણ મૂંઝવણ હોય તો મૂંઝવણની અંદર એની સામે જજુવા માટે રામ સાઇટ્સ ક્રોપ સાયન્સની જે પ્રાક શૃંખલા જે છે એ તમે વાપરી અને તમારા પોતાના ખેતરને અને પ્રોડક્શનને તમે વધારી શકો છો.